લુપ્ત થતી ગામઠી ઓશબ રમત થરાદ વિસ્તારમાં જોવા મળી. લુપ્ત થતી ગામડી ઓશબ રમત સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા મંડળો પત્રકાર મહેન્દ્ર ઓઝાના અહેવાલથી પ્રસન્ન થઈ અને થરાદ ડીવાયએસપી વાલોતરિયાજી સમસ્ત રમત કરતા ગ્રુપને પોલીસ સ્ટેશન બોલાવી સન્માનિત કર્યા. તેમાં સમસ્ત ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું કે તમે વધારેમાં વધારે નશામુક્ત લોકજાગૃતિ ચલાવો, તમારા નાટક થકી લોકોના દિમાગમાં વ્યસન મુક્તિનો ભાવ પ્રગટ કરો. તેમજ આ જૂના વારસાને જાળવી રાખવા બદલ આપનો આભારી છું. જ્યાં અમારી જરૂર પડે ત્યાં કહીજો, ચોક્કસ મદદ કરીશું. કે પોલીસ તરીકે તમને જણાવ્યું કે અમારી જરૂર પડે તો બનાસકાંઠા પોલીસ તમારી સાથે છે. સાથે સાથે તમે લોકોને વ્યસન મુક્તિના વધારે પડતું તમારામાં આવતું નાટકીય પદ્ધતિમાં સમજાવી વ્યસન મુક્ત કરવા લોકોને વિનંતી કરી. આજના આધુનિક યુગમાં જે ટીવી, મોબાઈલ, વિવિધ મનોરંજનના સાધનો લોકોની દૈનિક જિંદગીનો હિસ્સો બની ગયા, ત્યારે એક સમય હતો જ્યારે ગામડામાં ભવાઈ મંડળો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું. આ મંડળો ગામે ગામ ફરી સાંસ્કૃતિક નાટકો રજૂ કરતા અને લોકોનું મન રીઝવતા. થરાદ વિસ્તારમાં ધરણીધર ભગવાનના નામે ઓશબ મંડળી લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા. તેઓ ભક્તિમય નાટકો, હાસ્ય રમતો દ્વારા ગ્રામીણ જિંદગીમાં આનંદ ગોળતા. આજે આ પરંપરા અસ્તિત્વ ગુમાવવાના આરે છે. છતાં થરાદ પંથકમાં કેટલીક ટુકડીઓ માટે પણ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રાચીન અને લોકપ્રિય ઓશબ રમતમાં સાધુ મહારાજ ભક્તિભાવથી સાંસ્કૃતિક નાટકો રજૂ કરે છે. ગામના લોકો શ્રદ્ધા અને ભાવપૂર્વક તેમને જોવા ઉમટી પડે છે. લોકો દાન દક્ષિણા આપી આ પરંપરાને ટેકો આપે છે. આજના ટેકનોલોજીના યુગમાં પણ આ રમત દ્વારા ભક્તિ, જ્ઞાન અને નિર્દોષ હાસ્ય પીરસવામાં આવે છે, જેનાથી લોકોનું મનોરંજન થવા ઉપરાંત એક જૂની સંસ્કૃતિ જીવંત રહે છે. આવી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોનો સજાગપણે સંગ્રહ અને પ્રચાર કરવો સમયની માંગ છે. ધરણીધર ભગવાનની ઓશબ રમત માત્ર મનોરંજન નહીં પણ સમાજના સાંસ્કૃતિક વારસાનો અમૂલ્ય હિસ્સો છે. આ રમત એ ગામડાના ખેડૂત મહિલાઓ માટે એક પ્રેરણાદાયક રમત છે. અત્યારે આધુનિક જમાનામાં જ્યાં ખેડૂતો તો ક્યાંક બજારમાં ફરી પણ આવે છે અને મોબાઈલ દ્વારા મનોરંજન પણ મેળવી શકે છે, ત્યારે ગામડાની અમારી બહેનો આવી કોઈ મનોરંજન ન મળવાને કારણે ફક્ત ખેતી અને પશુપાલનના કામ થકી લાખો રૂપિયા કમાઈ શકે છે, પણ મનને શાંતિ મળે તેવું મનોરંજન તેમને ફક્ત આવા ગામઠી ભાષામાં રમાતી આવી ભવાઈ ઉછીબી દ્વારા જ મળે છે. SM વાલોતરિયા, ડીવાયએસપી થરાદ ડિવિઝન. બ્યુરો રિપોર્ટ ગઢકડી, બનાસકાંઠા. આજે અમને થરાદ મુકામે ડીવાયસી સાહેબે બોલાવી અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને જે અમારી કલાને એમને માન આપ્યું છે અને કલાને જીવતી રાખવા માટે અમને પણ ખૂબ એમણે ધન્યવાદ આપ્યો છે. અને જ્યાં સાથ સપોર્ટ ને સહકાર એ અમને પણ સાહેબ આપશે. અમારે જ્યાં જરૂર પડશે ત્યાં અમે પણ સાથ સહકારને સપોર્ટ કરીશું. અને ખૂબ ખૂબ સાહેબને પણ ધન્યવાદ છે, પોલીસ લાઈને પણ ધન્યવાદ છે કે અમારી આ કલાની કદર કરી, અને જે કલાની કદર કરે છે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો નમસ્કાર, જય હિન્દ. આજરોજ અમારા પત્રકાર છે મહેન્દ્રભાઈ ઓઝા, એમના મારફતે અમને સારો એક લેખ એમણે છાપામાં લખેલો કે ભાઈ આ વિસ્તારની એક કળા છે, ઓછબિયા જેને કળા કહેવાય છે. એ લોકો વિવિધ આપણી સંસ્કૃતિ ઉપર નાટકો રાખે છે અને ખૂબ સારો સંદેશ ગામ લોકોને આપે છે. અને આપણી જે સંસ્કૃતિ, જે લુપ્ત થતી સંસ્કૃતિ છે, એને બચાવવા માટે ખૂબ સારું કામ કરે. એવું અમારા ધ્યાને આવતા અમે મહેન્દ્રભાઈનો સંપર્ક કરેલ અને મહેન્દ્રભાઈને કીધું કે આ જે ઓછબની કળા જે છે, જે લુપ્ત થતી કળા છે, ખરેખર તો ગામે ગામ જઈને બહુ સારા સંદેશ આપે છે. આ લોકોને અમારી પાસે લઈ આવો, અમે એનું સન્માન કરવા માંગીએ છીએ. એટલા માટે થઈને આજે આ ઓછબની જે કળા, જે નાટક કરે છે, એ લોકો બધા આવેલા અને 10 વ્યક્તિઓ જે એમનું મંડળ છે, આખું મંડળ આવેલું અને અમે એમનું સન્માન કરેલું છે. ખૂબ સરસ છે. અને આજના આધુનિક યુગની અંદર ખરેખર માણસ જેમ જેમ પોતે લાગણીથી દૂર જતો જાય છે, એવા સંજોગોમાં આ એક ગામને ભેગું રાખવા માટે અને જે આ કળા છે એ જીવંત રાખેલી છે. ખરેખર બહુ સારી બાબત છે. લોકોએ આવા જે નાટકો છે એને પ્રોત્સાહિત કરવા માટે કરવું જોઈએ. અને એક પોલીસ તરીકે આ લોકો ખૂબ સારું સમાજમાં એવો સંદેશો આપે છે કે ભાઈ કેવી વસ્તુથી, વ્યસનથી દૂર રહેવું, બીજાથી આ છે. આવા પણ સંદેશો આ લોકો આપી રહ્યા છે. ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને એક પોલીસ અને એક ડીવાયએસપી તરીકે અને બનાસકાંઠા પોલીસ તરીકે હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અને આ કળા છે એ જીવતી રાખે. પોલીસનો ક્યાંય સહકારની જરૂર પડે તો અમારી પાસેથી લે. અને જે સમાજમાં વ્યસનો છે, બીજા અમુક જે મોબાઈલના વ્યસનો છે, આનાથી દૂર રહે એવા સંદેશા પણ સાથે સાથે આપે. એટલી અમે એમને વિનંતી પણ કરેલી છે. અને ખાસ કરીને પત્રકાર મિત્રો, થરાદના તમામ પત્રકાર મિત્રોએ આજે અહીંયા હાજરી આપેલી છે, એ બદલ થરાદના તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આ કળાને જીવંત રાખવા માટે અમારી પાસે લોકોને લઈ આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને આ કળા જીવંત રહીએ અને લોકો આમાંથી ઘણું શીખે
અને લાગણીસભર આખો માહોલ પેદા થાય એવા માટે થઈને આ એક કાર્યક્રમ સન્માનના કાર્યક્રમનું આયોજન કરેલું હતું. થેન્ક યુ.